આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું? પેટ વધે ચાલશે, આવું ના કેવું જો કોઈ. તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા તમારા માટે તો હું મારો બોલને થોડા કોલર રહી ગયું છે. મમ્મી એટલે ટેન્શનમાં ચમ હે? તો પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા હે, હજી પાછા નહીં આયા. ગુડીમાં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી હે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? પૂરી 30 મિનિટ લાગે આ ધાબળાને ગરમ કરતા, અને માંડ ધાબળો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. પારુલ, એક ગ્લાસ પાણી લીધી હે? કેમ આવું ડાચું કરે? મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા, હુ આર યુ એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? તું રવા દે બટા, મને માર પડે. હિમાની વાંચો જમ નહીં બેઠી? મેં તને આવતા નથી જોઈ ને એટલે. મારી હિમુ તો કાલે મામાને ઘરે જવાની. તમને બહુ ઉતાવળ હોય અમને મામાને ઘરે મોકલવાની. પારુલ, મને હે ને હવારમાં એક વિચાર આવે શેનો વિચાર આવે? કે મારે હે ને સવારે વહેલું ઉઠી જવું જોઈએ. જો નહીં ઉઠું ને તો મારી આખી પેઢી ઉઠી જાય. પપ્પા હા બેટા. તમે લગન પહેલા શું વિચાર્યું તું? લગન પહેલા તો મેં એવું વિચાર્યું હતું ને કે જે થશે ને જોઈ જશે. અને લગન પછી? અને બેટા લગન પછી જે થાય એને જોઈ નહીં જતું. કઈ ના થાય હવે. આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નહીં. એવું? યા લે મારા જેવડી થઈને બતાય. પારુલ માસી તમે ભણતા હતા ત્યાં કોઈ એવી વસ્તુ હતી કે જે તમને પરેશાન કરતી હતી? હા શું? આ ભણવાનું. તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લગન પહેલા તો જેવું કહેતા હતા હું તો રાજા હું રાજા. આ તો મારો ઘરનું હુલામણું નામ રાજા હે તો શું કહું તને? રાજા જ છું આજની તારીખમાં. સાંભળો નલા, હા બોલ. લગન પહેલા તમે મને કેટલા નાટક જોવા લઈ જતા હતા, હવે ચમ નહીં લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નહીં થતા, શું તંબુરો નાટક જોવા લઈ જાય તને?